हन्तान् हन्तारो पादम्बुजरेणव यानं तन्नजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्वेदविराजते योऽसौ पञ्चधा। और प्रभुदास रसोई हाथ से सदा करते। सो एक दिन रसोई बिगड़ी गई, दारी काची रही और लिट्टी जरी गई। तब प्रभुदास के मन में यह आई, जो ऐसी बिगड़ी रसोई से ठाकुर जी को कहाँ समर्पें, ताते चरणामृत मिलाए के लिए। काहे थे पुष्टि मार्गीय वैष्णव हैं, तिनको मन कोमल है। जैसे श्री ठाकुर जी अत्यंत कोमल है, तैसे भक्तन को मन हूँ है। ताते ये विचारे, जो कहा ऐसी सामग्री समर्पो और दग्ध अन्न को दोष है। वृंतांगंच कलिंगंच दुग्धान्नम च मसूरिका इत्यादि विचारी के श्री ठाकुर जी को समर्पे नहीं, और अन्न को महादोष है, ता चरणामत मिलाए के लिए। तब श्री ठाकुर जी ने श्री आचार्य जी सो कहो, जो मैं प्रभुदास की बाट देखी, सो आज मोको भोग न धर्यो, आपू लिए। या में जताए, जो श्री ठाकुर यद्यपि एक हैं, नंदराज कुमार, परंतु भक्तन के भाव करके जितने भक्त हैं, तिनके जितने ठाकुर हैं, सो प्रभुदास के भाव के ठाकुर जी ने कही, जो प्रभुदास ने भोग नहीं धर्यो। तब श्री आचार्य जी ने प्रभुदास से कहो कि तू आज श्री ठाकुर जी को भोग समर्पे बिना क्यों लियो। तब प्रभुदास ने विनती करी, महाराज दार काची रही, अंगाखरी जरी गई, तथा चरणामत मेले के लियो। श्री आचार्य जी कहे कि ऐसी रसोई क्यों करी। श्री ठाकुर जी बड़ी बेर लो बाट देखी, ताते सावधानी सो आची रसोई करी भोग धरी के लीजो। तादिन ते प्रभुदास रसोई सावधानी सो करते। या में यह जताए कि यद्यपि चरणामत मिलाए के लियो, सो अन्न दोष मिट्यो, परंतु भगवत भोग पदार्थ न भयो। ताते वैष्णव को जैसे श्री ठाकुर जी को भोग धरियो हो तैसे लेनो। दही न्यारो धरियो हो तो दही में भात मिलाए के अपने न लीजिए। काहे ते दूध भात दही भात न्यारे न्यारे भक्तन के भाव की सामग्री है, तथा चरणामत तथा प्रसादी वस्तु पधराई ले। काऊ सामग्री में ते अपने भोग अर्थ न लेनो। दास धर्म प्रभु को उच्छिष्ट, जैसो आरोग्य हो वही प्रकार को लेनो। पतिव्रता को ये लक्षण है, इत्यादि भाव जताया है। એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને શૈવ્ય સ્વરૂપ, એમાં નિરોધ લક્ષણમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિરોધ પ્રભુમાં થયો, આપણો ચિત્ત પ્રભુમાં આપણું નિરુદ્ધ થયું, એનું લક્ષણ શું? તો કે સંયોગ અને વિપ્રયોગનો અનુભવ, સંયોગમાં સુખાનુભૂતિ અને વિપ્રયોગમાં દુઃખની અનુભૂતિ, એ જો થવા માંડે તો એનો મતલબ કે આપણો પ્રભુમાં નિરોધ થયો છે. પણ એ પ્રભુમાં નિરોધ
એ સેવ્ય પ્રભુમાં જ થઈ શકે જો સેવા પ્રણાલિકાથી નિરોધ સિદ્ધ થાય તો, અને ગુણગાનની પ્રક્રિયાથી નિરોધ સિદ્ધ થાય તો જેની કથા થઈ રહી છે એ કથનીય પ્રભુ જે છે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની જેની કથા થઈ રહી છે શ્રી કૃષ્ણની, એ શ્રી કૃષ્ણમાં નિરોધ એ સિદ્ધ થાય છે. પણ શ્રી કૃષ્ણ પણ ગુણગાનની પ્રક્રિયાથી એક ભાવાત્મક રૂપ ભક્તના હૃદયમાં ધારણ કરે છે. એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં પણ કર્યું છે કે બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવિશે તેથી તદૈવ સકલો બંધો નાશ મેથી ન ચાન્યતા. અને નિરોધ લક્ષણમાં પણ વર્ણન પ્રાપ્ત છે કે અંદર એક ભાવાત્મક જે રૂપ પ્રકટ થયું છે, બહાર પ્રકટ થઈને એમને લીલાનો અનુભવ પણ કરાવે છે ગુણગાનની પ્રક્રિયાથી, કથાની પ્રક્રિયાથી. પણ એક વસ્તુ કોમન છે કે સેવાની પ્રણાલિકા હોય કે કથાની પ્રણાલિકા હોય, પણ ચિત્ત ભગવાનમાં જો નિરોધ થયો છે તો પછી સંયોગ અને વિપ્રયોગનું જે ચક્ર છે એ ચાલવા માંડે. એટલે સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ થાય. ઠાકોરજીનો અનવસર હોય ત્યારે ઠાકોરજી યાદ આવે, જલ્દી પાછા ક્યારે ઠાકોરજી પાસે જાય એ એક પ્રકારનું વિપ્રયોગની અનુભૂતિ છે કે આપણને પાછા ઠાકોરજી પાસે જવાની ઈચ્છા થાય. અને સંયોગમાં આપણને એ પરમ આનંદની અનુભૂતિ થાય કે ઠાકોરજી દર્શન કરતાં જ આપણો વિરહ થયો હોય તો પછી પરમાનંદ રૂપ થાય. સંયોગ પણ પરમાનંદ રૂપ હોય, કારણ કે વિપ્રયોગ પછી આપણને સંયોગ થાય તો એમાં આનંદ કરતાં પણ પરમાનંદની અનુભૂતિ થાય. તો એ રીતે આપણે જો સંયોગ વખતે એટલે ઠાકોરજીના સેવા કાળમાં એવો સુખનો કે આનંદનો અનુભવ કરતા હોઈએ અને વિપ્રયોગની અંદર આપણને કંઈક ઠાકોરજી સંબંધિત દુઃખ થાય કે ઠાકોરજી યાદ આવે તો એનો મતલબ કે આપણું ચિત્ત ધીરે ધીરે હવે પ્રભુમાં નિરુદ્ધ થયું. એને લક્ષણ છે એટલે મહાપ્રભુએ નિરોધ લક્ષણ ગ્રંથ કર્યો છે કે ભાઈ ચિત્તનું કેવી રીતે નિરોધ થાય, એના લક્ષણ શું પ્રકટ થાય, નિરોધ થતાં પછી શું લક્ષણ પ્રકટ થાય કે સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલુ થાય. જે કથા કરતા હોય કેવલ એને સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ એને પણ થાય છે. તો કથા કાળમાં ભગવાનનો આંતર સંયોગનો અનુભવ થાય છે અને જ્યારે કથા ન હોય ત્યારે ભગવાનનો એ વિરહનો પણ અનુભવ થાય છે. જો કથા પ્રક્રિયાથી ચિત્ત જે નિરુદ્ધ થયું હોય તો કથા કાળમાં એને આનંદની અનુભૂતિ થાય છે, આંતર સંયોગની અનુભૂતિ થાય છે. અને કથા ન હોય તો પછી એને વિરહની અનુભૂતિ થાય છે. તો સંયોગ વિપ્રયોગનું ચક્ર નિરુદ્ધ થાય એટલે સંયોગ અને વિપ્રયોગ તો થાય. નિરોધ કથા પ્રણાલિકાથી થાય કે સેવા પ્રણાલિકાથી થાય, પણ એનું લક્ષણ આ પ્રકટ થાય છે કે સંયોગ અને વિપ્રયોગનું ચક્ર ચાલુ થાય. સેવા કેટલી કરવી એના માટે મહાપ્રભુજી બધાને એક જ આજ્ઞા કરી કે સેવનમ યોગ્યાનુસારેણ અલ્પમ બહુવાન પ્રયોજક. બહુ વધારે સેવા કરો કે ઓછી સેવા કરો એનાથી બહુ મોટું પ્રયોજન નથી. એકાપી સેવા એકાપી પરિચર્યા સકૃત કરતા પરમ પુરુષાર્થતા ભવતી. એમ શ્રી મહાપ્રભુ કહે છે કે એક વખતની થોડીક સેવા પણ પરમ પુરુષાર્થની ભક્તિ સિદ્ધ કરવા સમર્થ છે. ઠાકોરજીની સેવાનું આવું મહાત્મ્ય શ્રી મહાપ્રભુ કહે છે. એક વખત પણ થોડીક સેવા કરી, થોડીક જ કરવી એવું નહીં, પણ આપણે જે કરીએ છીએ એમાં ક્યાંક પ્રભુનું ચિત્તની પ્રવણપૂર્વક થોડી પણ થઈ કે તો એ પરમ પુરુષાર્થ રૂપ જે ભક્તિ છે એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપા જે ભક્તિ જે છે એ સિદ્ધ કરવા સમર્થ. એટલે સેવાનું આવું મહાત્મ્ય. આપણને તો કેટલી સેવા મળે છે. આ સેવાની એક ક્રિયા એક વખતની થોડી પણ જો જે છે એ પરમ પુરુષાર્થ આપી શકે છે એટલી સમર્થ છે. એટલે મહાપ્રભુ કહે છે કે અલ્પમ બહુવાન પ્રયોજકમ. સેવા કેટલી કરો, કેટલી વધારે કરો કે ઓછી કરો એ બહુ મહત્વનું નથી, પણ તમારો ભાવ કેટલો છે એની યોગ્યતાની અનુસાર ભગવત સેવા કરવી. હવે આ સંયોગ અને વિપ્રયોગ જે છે નિરોધનું લક્ષણ શ્રી મહાપ્રભુએ કાર્ય લક્ષણ આપ્યું છે. તો આપણે જોયું કે ભાઈ બ્રહ્મ જે બ્રહ્માત્મક પ્રભુ જે છે બ્રહ્મરૂપ છે પ્રભુનું, એમાં કોઈનો સંયોગ પણ નથી ને વિપ્રયોગ નથી, કારણ કે એમાં કોઈથી એ અલગ થઈ શકે જ નહીં. બ્રહ્મથી આપણે છૂટા પડી શકીએ જ નહીં. બ્રહ્મ સંબંધ તો આપણને બધાને છે જ, છૂટા પડી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે બ્રહ્મ ક્યાંય ન હોય એવું બને જ નહીં. એક જ એકમ એવા દ્વિતીયમ છે જે શાસ્ત્રમાં કીધું છે કે એકમ એવા દ્વિતીય, એ તો એક જ છે, બધું એની અંદર છે. તો એ બ્રહ્મરૂપથી તમે અલગ કેવી રીતે હોઈ શકો? કોઈ પણ ન હોઈ શકે. તેમાં સંયોગ અને વિપ્રયોગની તો અનુભૂતિ બ્રહ્મથી તો કંઈ
એ થવાનો સવાલ જ નથી. પરમાત્માનો નિત્ય સંયોગ છે, કારણ કે આત્મામાં જ બિરાજે છે. આત્માની બહાર પરમાત્મા જે છે, જો અંદર પરમાત્મા ન હોય તો પછી આ દેહમાં આત્મા જ નહીં હોય, કારણ કે આત્મા જે છે એની અંદર જ પરમાત્મા બિરાજે છે. તો આ દેહમાંથી જ્યારે આત્મા નીકળે બહાર તો સમજવું કે પરમાત્માનો વિયોગ થયો. એ પણ પછી બીજા દેહમાં તો પાછો જીવથી તો નથી, દેહથી છે કદાચ, પણ જીવથી તો ક્યારેય શક્ય જ નથી. પરમાત્માથી કોઈનો અનિત્ય સંયોગ છે. અહીં તો નિરોધનું કાર્યલક્ષણ શું બતાવ્યું છે? સંયોગ અને વિપ્રયોગ બંનેની અનુભૂતિ થાય. પછી ભગવાનની અંદર આપણે ભગવાન જે છે એ એનો સંયોગ વિપ્રયોગ ભગવાનનો થઈ શકે, પણ ભક્ત હોય તો, ભક્તિ હોય, ભક્ત હોય તો એને ભગવાનનો વિરહનો અનુભવ થાય છે. મોટાભાગે ભગવાન જે છે તેના લોકમાં બિરાજે છે, વૈકુંઠ આદિ લોકમાં બિરાજતા હોય તો વિપ્રયોગ વધારે રહે છે. સંયોગ તો બહુ કઠિનતાથી જો ભગવાન દર્શન આપે, એના સામર્થ્યથી પ્રભુ કૃપા કરીને દર્શન આપે તો કાંઈક સંયોગ સુખની અનુભૂતિ થઈ શકે, અથવા તો મુક્તિમાં કંઈક સાલોકથી મુક્તિ પ્રાપ્ત થાય તો ભગવાનના લોકમાં નિવાસ થાય ત્યારે કદાચ થાય. એટલે એ પણ કઠિન વાત છે. ભગવાનનો સંયોગ વિપ્રયોગ અનુભવ કરવો એ પાછું ભક્ત માટે જ. તો એનાથી આગળ પછી આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ આપણા સેવ્ય પ્રભુના બધા જ પાસા છે. એક બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે, ભગવાન પણ છે, એ શ્રી કૃષ્ણ પણ છે. આપણા ઠાકોરજી પાછા શ્રી કૃષ્ણ છે. તો હવે શ્રી કૃષ્ણ એટલે સએવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. અખંડ અને પૂર્ણ જે પરમ તત્વ છે, જેને પરમ તત્વ કહેવાય, એ ભક્તોના ઉદ્ધારાર્થ, પોતાને જે ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવું છે એવા ઉદ્ધાર કરવા માટે અખંડ અને પૂર્ણ. તો આપણે સમજવું પડશે કે બે શબ્દો મહાપ્રભુજી વાપરે છે, અખંડ અને પૂર્ણ. આપણને એ જ ખબર નથી પહેલાં તો કે અમે શ્રી કૃષ્ણના ભક્ત છીએ, શ્રી કૃષ્ણ શરણમો કરીએ, પણ મહાપ્રભુજી કૃષ્ણ કોને કહે છે? મહાપ્રભુજીનો કૃષ્ણ કોણ? કે શ્રી મહાપ્રભુજી કેને કૃષ્ણ કહે છે એની વ્યાખ્યા જ આપણને ખબર નથી. મહાપ્રભુજી કહે છે કે સએવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. અખંડ અને પૂર્ણ રૂપે પરમ તત્વ જે છે એ અખંડ અને પૂર્ણ ભક્તોના ઉદ્ધારાર્થ પ્રગટે ભૂતલ ઉપર, ભૂતલ ઉપર આવે. ભગવાન તો એના લોકમાં બિરાજે, શ્રી કૃષ્ણ તો ભૂતલ ઉપર પધારે, પણ એની અખંડિતતા અને પૂર્ણતા સાથે, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. કારણ કે અન્ય કલ્પોમાં કૃષ્ણ નામના દેવ પણ પ્રકટ થાય છે, વિભૂતિ રૂપ પણ પ્રકટ થાય છે, અવતાર રૂપ પણ પ્રકટ થાય છે, કૃષ્ણ નામના દેવ પણ છે, અને વેદમાં કૃષ્ણ નામના અસુર પણ છે. વેદમાં તો કૃષ્ણ નામના અસુર પણ છે, કૃષ્ણ નામના દેવ પણ છે. કૃષ્ણ ક્યારેક દેવરૂપ પણ હોય, કૃષ્ણ ક્યારેક અવતાર રૂપ પણ હોય. ત્યારે નારાયણના અવતાર રૂપથી પણ કૃષ્ણ પ્રકટ થતા હોય, પણ સારસ્વત કલ્પમાં જ્યારે ભગવાન પ્રકટ થયા ત્યારે તો અખંડ પૂર્ણ એવો પ્રાદુર્ભૂત, એ તો અખંડ અને પૂર્ણ પ્રકટ થયા છે. તો અખંડ કહેવાનું તાત્પર્ય શું છે? અને પૂર્ણ તો પૂર્ણ શબ્દ વાપરો, પછી અખંડ કહેવાનું તાત્પર્ય શું છે? આ તો શ્રી મહાપ્રભુજી જ કરી શકે. એટલે આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ શું સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી ન બતાવે તો એ આપણને ભગવાનની ઓળખ જ ન થાય. કૃષ્ણને સાચી રીતે ઓળખી જ ન શકે શ્રી મહાપ્રભુજી જો ભૂતલ ઉપર ન પધાર્યા હોય, અને આપણને જો આ ગ્રંથ દ્વારા ન બતાવ્યું હોય, અને એ ગ્રંથની વાણી એ દ્વારભૂત ગુરુ દ્વારા એ ગ્રંથની વાણી જો આપણને ન મળી હોય તો આપણે પણ કૃષ્ણની કંઈક બીજી કલ્પના કરતા હોય કે કૃષ્ણ એટલે કોણ. આ તો આ બધાની આ ગુરુની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપા એવી છે કે મહાપ્રભુજી જો આ ન બતાવે તો આટલા પાસા કૃષ્ણના સહિત કૃષ્ણ અમારો એ કૃષ્ણ છે. એટલે અખંડ કહેવાથી બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવ થાય ત્યારે એ પૂર્ણ બ્રહ્મ હોય, એની બ્રહ્માત્મકતાને છોડીને નહીં. એ બ્રહ્મરૂપે જે વ્યાપક તત્વ છે, વ્યાપકતાને પોતાનામાં સમાવીને આવે. મહાપ્રભુજીને આટલી દૃષ્ટિ છે કૃષ્ણ માટેની.
એટલે મહાપ્રભુજી હંમેશા બધી જગ્યાએ કૃષ્ણને જ શોધે છે. કૃષ્ણ બધે જ દેખાય. મહાપ્રભુજીનું કારણ શું છે કે મહાપ્રભુ કહે છે એ તો બ્રહ્મ પણ છે, તો ક્યાં ન હોય કૃષ્ણ. શ્યામદાદાને એક જઈને કીધું કે અમે તો કૃષ્ણને નરકમાં માનીએ છીએ. કૃષ્ણ તો નરકમાં છે. 6000 વર્ષ કે 60,000 વર્ષ કંઈક છે એ લોકોના હિસાબે. મહાભારત યુદ્ધ કરાયું, બહુ હિંસા કરાવી, તો હજી એને 60,000 વર્ષનું કે 6,000 વર્ષનું એ નરક છે. એ સમુદાય કે તો હોય જ ને. અમારે તો કૃષ્ણ જે છે, કારણ કે આપણે તો મહાપ્રભુજી કૃષ્ણને બતાવ્યું છે કે તું બ્રહ્મ છે, તો બ્રહ્મ નરકમાં ન હોય એવું થોડું બને. અમારો કૃષ્ણ તો બ્રહ્મ હોવાથી નરકમાં હોય જ. એના વિના તો નરક ક્યાંથી હોય? ભગવાનના પીઠમાં જ નરક બતાવ્યું છે. તો ભગવાન તો વ્યાપ્ત છે, નરકમાંય વ્યાપ્ત છે. અને સમુદાય કીધું અમારા કૃષ્ણ તો પાછું મહાવીરમાંય વ્યાપ્ત છે. બ્રહ્મરૂપથી પાછું મહાવીરમાંય છે. એટલે અને એ જૈન ભાઈ હતા ને એને ખબર નહોતી કે શ્રીનાથજી છે એ કૃષ્ણનું રૂપ છે. એટલે શ્રીનાથજીને ઠોર ને પ્રસાદ ખૂબ આનંદથી ખાયા આવ્યા. સમુદાય કે એ તો કૃષ્ણ છે, કે એ તો નરકમાં, તો પ્રસાદ તો લેવાઈ ગયો. આ ઠોર મઠરીની માયા જાણે એવી છે, કોઈ બાકી નથી. એને તો કૃષ્ણને નરકમાં માને છે. તો નરકમાંથી આ પ્રસાદ ક્યાંથી લઈ લીધો? કે એ કૃષ્ણનું રૂપ કહેવાય. શ્રીનાથજી એટલે કૃષ્ણ છે. બધા દેવથી વાંધો નથી, જૈનોને કૃષ્ણથી વાંધો છે. બીજા કોઈ દેવ રૂપમાં વાંધો નથી. દેવી દેવતા કોઈનો એને વાંધો નથી, પણ કૃષ્ણથી એને વાંધો છે, કારણ કે એ તો નરકમાં છે. શ્યામુદા કે તમે જે પ્રસાદ ખાઈને આવ્યો તો શ્રીનાથજી તો કૃષ્ણ છે. તો એ કહો જાઓ હવે પૂરું થયું. પ્રસાદ તો લઈ લીધો, અમે પૈસા દઈને પ્રસાદ લીધો. આપણી વિડંબના છે કે શ્રીનાથજીમાં જૈનોનું દ્રવ્યથી પણ પ્રસાદ લેવાઈ જાય છે. અને આપણે મોટો દાવો કરતા હોઈએ છીએ કે શ્રીનાથજી છે, હા ત્યાં એકદમ પુષ્ટિમાર્ગી પ્રકાર છે. શ્રીનાથજી પુષ્ટિમાર્ગી પ્રકાર છે, એટલે બધી હવેલીઓ પુષ્ટિમાર્ગી. પણ જૈનોનું દ્રવ્ય પણ ત્યાં ચાલે છે ને ઓરાજીનું દ્રવ્ય ચાલે છે. પ્રસાદ તો ઓરાજીને ભાવે, તો એ પૈસા ભરી દે તો એને મળી જાય પ્રસાદ. હવે તો એટીએમ થઈ ગયું પ્રસાદનું. એટીએમ બધા ગર્વથી કહેતા હતા કે વિશ્વનું પહેલું પ્રસાદ એટીએમ. આ તો શરમ ડૂબી મરવા જેવી વાત છે કે પ્રસાદ એટીએમમાં મળે એ તો ડૂબી મરવાનો પ્રશ્ન છે. પ્રસાદ તો ભગવાનની કૃપાનું પ્રતીક છે, સાક્ષાત ભગવાનની કૃપા રૂપ છે. પ્રતીક પણ સાક્ષાત ભગવાનની કૃપા છે, અને એ પ્રસન્નતા છે ભગવાનની. અને એ એટીએમમાં જો ગમે એ પૈસા નાખે ને એટીએમમાં ભગવાનની કૃપા આમ મળતી હોય તો તે પ્રસાદ કેવી રીતે? કૃપા અને પ્રસન્નતાને પ્રસાદ કહેવાય. કે આપણા પ્રભુ પ્રસન્નતાથી અરોગે છે, એ આપણને મળે છે ત્યારે એ પ્રસાદ છે. એ પ્રસન્નતાનું પ્રતીક છે. આપણને પ્રસાદ મળતા જ આપણને એમ થાય કે ઠાકોરજીની પ્રસન્નતાનું આ સાક્ષાત પ્રસન્નતા એની કૃપા આપણને મળી રહી છે અધરામૃતના રૂપમાં. ઠાકોરજીનું અધરામૃત અરોગેલું એ આપણે બ્રહ્માજીને પણ દુર્લભ જે છે આપણને પ્રાપ્ત. એ કૃપાની અનુભૂતિ કરાવવા તો મહાપ્રભુજી કહે છે કે તું જે લે એ ભોગ ધરીને લે. મિશ્રીને ભોગ ધરીને મહાપ્રભુજીને ખબર હતી મિશ્રીને ચાલે, ભગવાનને ચાલે મિશ્રીઓ. ભગવાનને તો પૂજામાં મિશ્રી ચાલે, ભગવાનની પૂજા મિશ્રીથી થાય. ખાલી એક ખણી મિશ્રી ધરી દો ચાલે. મહાપ્રભુજીનો ભાવ એવો નથી પ્રભુ પ્રત્યેનો. શું મહાપ્રભુજીનો એવો ભાવ પ્રભુ પ્રત્યે નથી કે ખાલી મિશ્રી ધરીને એની પૂજા કરી લ્યો. મહાપ્રભુજી તો એમ કહે છે આપણું જીવન એ પ્રભુનો મહાપ્રસાદથી આપણું એ જીવન ચાલે. આપણું શરીર જે છે એ અન્નથી ટકેલું છે, તો એ અન્ન ભગવત પ્રસાદવાળો હોય ને એનાથી આપણું શરીર ટકેલું રહે. એમાં મૂળ વસ્તુ તો અન્ન અને જલ, એ ઠાકોરજીની પ્રસાદી આપણને પ્રાપ્ત થાય ને એનાથી આપણું બંધારણ બનેલું હોય. એવો શું મહાપ્રભુજીનો ભાવ છે. એમાંય પાછો વ્રજભક્તોના ભાવ રહેલા છે કે જે વેણુનાથની જે સુધા જે છે એ વ્રજભક્તોને પ્રાપ્ત થઈ, એમના કારણે એની એ રાસના પાત્ર બન્યા. તો મહાપ્રભુ કહે છે કે આ ઠાકોરજીના ધરામૃત આપણી અંદર જઈ રહ્યું છે, એના કારણે આપણને ભગવત પ્રેમ, ગોપિકાઓ જેવા પ્રેમનું દાન કરે. આપણે ઠાકોરજીના પ્રસાદનું આ મહાત્મ્ય છે. આ કંઈ મીઠાઈ નથી, એટલે મીઠાઈ નથી, પણ ઠાકોરજીનું જલ હોય કે પ્રસાદી કોઈ પણ એક રોટી હોય, સૂકી રોટલી હોય કે ચણા હોય, તો અધરામૃત રૂપ ઠાકોરજીની જે વેણુનાથની અંદર સુધા છે એ સુધા મહાપ્રભુજીની ભાવના એવી છે. મહાપ્રભુજી આપણને એ ભાવથી ભાવિત કરવા માંગે છે કે એ મહાપ્રભુજીની આપણા પ્રત્યે ભાવના છે. આપણે તો પ્રસાદમાં એવું લાગતું નથી. આપણે તો પ્રસાદમાં ઠાકોરજીનો પ્રસાદ મળવો એ મહાદુર્લભ વસ્તુ છે કે આપણને મળી રહ્યો છે, પણ મહાપ્રભુજી આપણી માટે ભાવના કરી રહ્યા છે. હવે શું મહાપ્રભુજી પોતાના વૈષ્ણવ માટે ભાવના કરી રહ્યા છે કે તમને સાક્ષાત અધરામૃતની સુધા મળે. એટલે મહાપ્રભુજી એટલું તો આગ્રહ રાખતા હતા
કે મિશ્રી ભોગની સેવાય મહાપ્રભુજી પ્રકટ કરી શકતા હતા. એમને આ ખબર હતી કે ભગવાનને તો મિશ્રીથી ચાલે, એમાં કાંઈ વાંધો નથી. ઘણા બધા મિશ્રી ભોગવાળા એમ કહે છે કે પ્રભુ તો કેમ ન રહે, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. એ બધી વાત સાચી, ભાવના ભૂખ્યા છે, પણ ક્યાં ભાવના? વ્રજભક્તોના ભાવના ભૂખ્યા છે. વ્રજભક્તોનો ભાવ આવ્યો નહોતો ખાલી મિશ્રી કરીને પૂજા કરીને પછી આપણે 56 ભોગ ખાઈએ, એવો વ્રજભક્તોનો ભાવ નહોતો. એવો ભાવથી મહાપ્રભુજીનો નથી કે ઠાકોરજીની મિશ્રી ધરીને આપણે આનંદથી અલગ અલગ વસ્તુ બનાવીને ખાઈએ. મહાપ્રભુજીનો ભાવ એવો છે કે આપણે ઠાકોરજીની સાથે દાસની જેમ, અને આપણને પણ ઠાકોરજીની અધરામૃતની સુધા મળે, અને એનાથી આપણું બંધારણ જીવન, કારણ કે બધા યત્ન તો પેટ માટે જ કરી રહ્યા છે ને, ખાવું એ મુખ્ય વૃત્તિ છે, અને એના માટે આપણે બધા યત્ન કરી રહ્યા છીએ. તો એ ખાલી ને ખાલી ભરાતું જ નથી પેટ આપણું. એ ધંધો રોજગાર આખા જો મિશ્રી ભોગ ધરીએ તો આપણું જીવનનું સમર્પણ કેવી રીતે થાય? આ તો પ્રતિકાત્મક વાત છે, ઉપલક્ષણની વાત છે. ખાલી ભોગ ધરવું જ સમર્પણ નથી, પણ ભોગ ધરવું એ મહત્વની વસ્તુ જ છે, કારણ કે આપણું જીવન તો આની પાછળ ચાલી રહ્યું છે. નરસિંહ મહેતા પણ કહે છે, ખેદ માહે ગયો જન્મ સગડો વૃથા, આ દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે. આખું જીવન કાંઈ ભગવાન નામ ભગવત સેવા કાંઈ થયું જ નહીં, આ પેટ ભરવામાં જ આખી જિંદગી કાઢીએ. નરસિંહ મહેતા એમ કહે છે, જેમણે પેટની ચિંતા જ નથી કરી ક્યારે. નરસિંહ મહેતા ભક્ત છે તો એમ કહે છે કે ખેદ માહે ગયો જન્મ સગડો વૃથા, આ દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે. આપણે જીવનની સુવા ઉપરાંતની બધી વૃત્તિ જે છે, ધંધો રોજગાર 18 કલાક 20 કલાક આ પેટ માટે જ કાઢીએ છીએ આપણે. મહાપ્રભુજી એને સમર્પિત કરી દઈએ ને, ભોગ ધરીને લઈએ, જે લ્યો છો તો બધું સમર્પણ થઈ જાય. એટલે બહુ મહત્વની વસ્તુ છે કે આપણે ઠાકોરજીને ભોગ ધરીને મહાપ્રસાદથી આપણું જીવન નિર્વાહ થાય. સમર્પણ એટલું જ નથી, વાત સાચી છે, ઘણાને મોકો મળી કે આટલું સમર્પણ ક્યાં કીધું છે મહાપ્રભુજી, પણ મહત્વનો પાર્ટ તો છે ને સમર્પણનો, કે ઠાકોરજીને ભોગ ધરીને. અને એટલું જ મહાપ્રભુજી આગ્રહ રાખ્યો કે તમે એમાં હંસકડી ધરો, સકડી ધરો, દૂધઘર ધરો, અલગ અલગ વસ્તુઓ બનાવીને ધરો, કે ખીર પણ રોજ ધરો, એવું કાંઈ નથી આજ્ઞા કરી. કે ભાઈ તમે જે કાંઈ પણ લેતા હો, આટલા સરળ આચાર્ય છે કે તમે જે કાંઈ પણ લ્યો ઠાકોરજીને ધરીને લ્યો. રોટલી શાક ખાઓ છો કે શું ખાઓ છો, ખીચડી ખાઓ છો કે રોટલી શાક ખાઓ છો, પણ ઠાકોરજીને ધરીને લ્યો. આનાથી ભક્તિ પ્રકટ થશે, પ્રેમ પ્રકટ થશે, પ્રભુ સાથે જીવવાનો ભાવ આવશે, હું ને પ્રભુ એક છીએ એવું લાગશે, પ્રભુ સાથે એવું તાદાત્મ્ય થશે. લૌકિકમાં પણ એમ કહે છે કે જો રસોડા જુદા થાય પછી મન જુદું, અન્ન જુદું તો મન જુદું. પછી એવી આત્મીયતા ન રહે. ઓલા એક સાથે રહેતા હોય ત્યારે જે આત્મીયતા હોય, પછી અલગ અલગ રહેવા પડે એટલી આત્મીયતા પછી ના રહે. પછી મારું ઘર ના તારું ઘર એવું થાય. ઓલું આપણે એક ચૂલાની અંદર હોય ત્યારે બધા એમ લાગે આપણે એક જ ઘરમાં જ છીએ, ઓલું તો તારું ઘર અલગ મારું ઘર અલગ. તો એ પેલા જૂના લોકો એમ કહેતા હતા, એટલે લોકો બધા ભેગા પરિવારમાં રહેવાની વૃત્તિ હતી પહેલાના લોકોમાં, અને એમાં માટે ઘણું બધું સહન કરીને પણ રહેતા કે આ છૂટું ન પડાય. તો એ ઘણું બધું સહન એ લોકો કરતા હતા. એવું નથી અત્યારે આપણે પ્રોબ્લેમ થાય ત્યારે છૂટા પડી જાય, પણ એ લોકો તો એમ ચલાવ્યા રાખતા. 2-3 પેઢી એમને એમ ચાલતી. અમારા બડેતાજી મહારાજના વખતનો હજુ સુધી ભાગ નથી પડ્યા. હજી સંયુક્ત પરિવાર બોલે છે. ઓમ બધા અલગ છે તોય કોઈને કોઈ ભાગ આપ્યો જ નથી, કોઈ તોય બધા અલગ અલગ રહે. કોઈ આપણે એક પરિવાર, એવી ભાવના હવે રહી નથી. અમારા પૂર્વજોમાં તાજી મહારાજ સુધી તો એવી ભાવના હતી. માંડવીનું ઘર, અમારું ઘર, હજી સુધી બહેનો બટવારો થયો નથી. તો માંડવીવાળા તાજજીનું પ્રેમ કહેવાય દ્વારકેશલાલજી મહારાજ શ્રી, જે શ્રી કિશોરચંદ્રજીના પિતાશ્રી, અમારા તાજજી શ્રી ઉદનાથલાલજી, બે ભાઈઓ હતા. તો પોતે પરદેશમાં પધારે અને અમારા તાજજી મહારાજને એમ કે તારે જે જોઈને લઈ લે, જે કાંઈ ભેટ આવી હોય એમાં તારામાં જે વસ્તુ આવી કે તારે જે લેવું એ લઈ લે. તો એવી આત્મીયતા, પ્રસ્તાવ પ્રસંગ બધા ભેગા જ થતા. અમારા પિતાશ્રીનો પ્રસ્તાવ પણ આ અનુઆકાજી કન્નુઆકાજીએ કરેલો છે જુનાગઢમાં. એ ત્યારે માંડવીથી અહીં પધાર્યા હતા કિશોરચંદ્રજી, કાકાજીનો લગ્ન પ્રસ્તાવ કરવા માટે. બધું આયોજન, બધી વ્યવસ્થા બધું એમના હાથમાં. ત્યાં એવું સંયુક્ત પરિવારની જેમ કોઈ જુદા જ નથી ત્યાં, કે આમ બધા અલગ અલગ રહેવા માંડ્યા તોય નહીં, કે ભાગ કાંઈ થયો નથી કોઈનો હજુ, કે ઓફિશિયલી કોઈ અલગ થયા હોય. તો એ પહેલાંના લોકો એવી ભાવના હતી. આજે એટલે કેવડો મોટો પરિવાર થઈ જાય. દાદાના જે છે એ લોકોનું હજી ભેગું ચાલેલું આવતું હોય તો 4થી 5મી પેઢી, 4થી 5મી પેઢી ચાલે છે અત્યારે.
તો પહેલાંના લોકોને સહન તો કરતા હતા, પણ સંયુક્ત રહેવાની ભાવના હતી. આપણે વિઘટિત થઈ ગયા. અત્યારે તો કોઈને અમારે પોસાય જ એમ નથી, જરાય ચાલે એમ જ નથી. તો મહાપ્રભુજી આપણને કમસે કમ તમે ગમે લૌકિકમાં તો આપણે બધા છૂટા છવાયા રહે, પણ ઠાકોરજી કહે, મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીથી જુદા ન રહ્યો. એ શ્રી મહાપ્રભુજીની આપણા પ્રત્યેની ભાવના છે કે ઠાકોરજીથી જુદા ન રહ્યો. કમસે કમ એનું ભોગ ધરવાનું જુદું, તમારું રસોઈ જુદી, એવું એની સાથે બે તો ક્યારે તમે એક નહીં થઈ શકો. પ્રભુ મારા છે એવું તમને ભાવ નહીં થાય. પ્રભુ મારા છે ને આપણે સાથે રહેવાનો જે ભાવ છે, આપણે જે કાંઈ પણ કર્યું ઠાકોરજીને ધરીને એ મહાપ્રસાદ જો આપણે લઈએ છીએ તો આપણે ઠાકોરજી અલગ નથી, એક જ છે. એક વૈષ્ણવ એમ કીધું કે વૈષ્ણવના ઘરમાં સેવા છે અને જ્યાં સમર્પિત ઠાકોરજીને પ્રસાદ મહાપ્રસાદનો આગ્રહ છે ત્યાં છોકરાઓ આવી ભાષા બોલે. શ્યામુદાય કહે છે એ ઘરમાં પુષ્ટિમાર્ગ જે છે એ પુષ્ટિમાર્ગ રમી રહ્યો છે એના ઘરમાં, કે ઠાકોરજીને આ ધરજો. એમ કોઈ બાળકને ખાવાનું મન થાય તો એમ કે ઠાકોરજીને આ ધરજો, એવું જો બાળક બોલે તો શ્યામુદાય કહે પુષ્ટિમાર્ગ તમારા ઘરમાં રમી રહ્યો છે. હવે પુષ્ટિમાર્ગ એ તમારા ઘરમાંથી ગયો નથી. બાળક એમ કે ઠાકોરજીને આ રોગાવજો. પીપર ચોકલેટ લઈને પણ ઠાકોરજીને ધરવા જાય તો સમજી લો કે પુષ્ટિમાર્ગ છે. બાળક એમનું સમજ બધાની પીપર કે ચોકલેટ ન ધરાય, પણ એમ થાય કે ઠાકોરજીને ધરાવા ન લેવાય. ઘણા બાળકો દોડી જાય મંદિરમાં, ભાઈ એને ખબર ન પડે કે ઠાકોરજીને ધરવાની વસ્તુ નથી, પણ પુષ્ટિમાર્ગ છે. એ પીપર ચોકલેટ પણ ઠાકોરજીને બતાવીને કે એ ધરેલો મળશે તો એનું જીવન પણ આગળ સમર્પિત રહેશે. પછી સમજશે તો એ નહીં ધરે, પછી પોતે આપણે ધર્યું એ જ લેવાય એવું મનમાં. શરૂઆતના સમયમાં તો એવું કરતા હોય છે લઈને સીધું. અને બાળકોને ઠાકોરજી આપવામાં આવતા, બાળકો ઠાકોરજીથી રમે, એ બધી આપણી પરંપરા હતી. અમને બધાને ઠાકોરજી અલગ અલગ હતા. નાન રમવાને ઠાકોરજી બધાને એક એક ઠાકોરજી આપવામાં આવતા. અને અમે લોકો તો ઠાકોરજી ઉઠીને સીધા સેવા કરી લે, નાહવાનું પછી એ ઠાકોરજી તો ચાલે ને, ઉઠતા આવે તો આપણે ઉઠીએ તો ઠાકોરજી જગાવી દે. પછી ટોકતા કે ભાઈ નાયા નથી, અડાય નહીં, આમ. તો પણ અમે લોકો તો મને પોતાને યાદ છે, ઉઠતા આવે ઠાકોરજી સીધા જગાવી દેતો. એ ઠાકોરજીને જગાવી દેતો. જારીજીને બધું અડાવી નાયા પહેલા જ જારીજી અડી લે, બધું અડી. કારણ કે અમને થોડો ભોગ ઠાકોરજીનો મંગલ ભોગ કે કંઈ સેરું એમાંથી ભોગ અમને આપતા કે આ તમારા ઠાકોરજી ભોગ ધરવાનું, બધાને અલગ અલગ આપી દેતા, એ ધરી દેવાનું. પ્રસાદ જ ધરતા. ઠાકોરજી મંગલ ભોગમાંથી જે પ્રસાદ આવ્યો હોય એ પ્રસાદ ભોગ ધરવા દેતા. તો એ બધી નાયા નો નાયા તો ભોગે ધરાય જાય, બધું થઈ જાય, જારી જાય પછી નાવા જાય. તો પણ બાળક એવું કરવા પણ ખોટું, અમે ખોટું કહેતા, પણ એ તો કંઈક સાચું થોડું ઘણું કંઈક લાઈન ઉપર આવી ગયા. ખોટું કરતા હતા તો એ લાઈન ઉપર આવી ગયા. તો એવી રીતે બાળક તો એવું જ કરે, પણ એને બહુ મરજાદી હોય તો બધું છોવાઈ ગયું, આમ કર્યું તેમ કર્યું. તો બાળક એમ છે કે આ તો એને જે ઠાકોરી પ્રત્યે જે એકાત્મતા આવવી જોઈએ આવે જ નહીં. એ પહેલેથી અપરસ જ જોઈ જાય તો એ બાળકના મનમાં એમ થઈ જાય કે મારું ક્યાંક ચાલવા મળે ત્યારે હું અહીંથી જુદો ભાગું. આખો દી છું કરે છે તો મારું એક વખત શાસન આવે તો અહીંથી દૂર ભાગું. એને એવું મનમાં અભાવ આવી જાય. કારણ કે પણ જો એના ઠાકોરજી સંબંધી એ ટેવ એના ઘરમાં કોઈના ઘરમાં એ પડી ગઈ છે તો શ્યામુદાદા એમાં ક્યાં કરે કે પુષ્ટિમાર્ગ તમારા ઘરમાં રમી રહ્યો છે. બાળક નથી રમતો, પુષ્ટિમાર્ગ રમી રહ્યો છે. પુષ્ટિમાર્ગ જીવંત છે. કે બાળકને એમ થાય કે ઠાકોરજીને આ ધરો, ઠાકોરજીને આ ધરો. પોતે કાંઈ લઈ આવે તો સીધું ઠાકોરજી મંદિરમાં દોડે. તો અને બાળકોને એક બહુ સરસ આપણી સેવા જે છે, પૂજા કદાચ બાળકોને અનુકૂળ ન આવે પણ સેવા અનુકૂળ બહુ આવે છે. અને આવા દો તો સેવા બહુ અનુકૂળ થાય. કારણ કે આમાં ખીલોના હોય, બધું હોય, તો એ ઠાકોરજીને ખીલાવવા મેળે પોતે જ રમતા હોય. પણ એ બાને ખીલોના સજાવટ કરવા આવે ખરા કે ભાઈ ખીલોના રમવા મળશે, એ પોતે વધારે રમતા હોય. બટ ઠાકોરજી ખેલતા નહીં હોય એવું ન કહી શકાય. કે પ્રભુને આનંદ આવતો હશે ને તો પૂજામાં તો આવું કાંઈ ન હોય, ખીલોના કે એવું, તો બાળકોને પૂજા નિરસ લાગે. પણ આપણી સેવાની પ્રણાલિકા એવી છે કે બાળકોને ગમે. કારણ કે એમાં ખીલોના ના બધું હોય, ઠાકોરજી પલના ઝૂલતા હોય, ખીલોના હોય. કારણ કે ઠાકોરજી એવા જ બાળકના રૂપમાં હોય, બાળક થઈ જાય આપણે ઠાકોરજી. તો આ બ્રહ્મ પરમાત્મા ભગવાન
એ જ્યારે અખંડતા એ ત્રણેય વસ્તુ સાથે પાછા એ ભક્તોના ઉદ્ધારનો સંકલ્પ કરીને ભક્તોની વચ્ચે પ્રકટ થાય એને મહાપ્રભુ કહે છે અખંડ પૂર્ણ.